જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ફરી વખત શત્રુપા વિદ્યાલયના ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત ધોરણ 12 વિષય ભૂગોળ પ્રકરણ 10 માં મળ્યા છીએ. હવે આજે આપણે આજના વિડિયોમાં પ્રદૂષણની વાત કરશું. ગત વિડિયોમાં આપણે વાત કરી હતી પ્રદૂષણની અંદર જલ પ્રદૂષણ, પાણીની અંદર ફેલાતું પ્રદૂષણ એટલે જલ પ્રદૂષણ. જલ પ્રદૂષણ કેવી રીતે ફેલાવવામાં આવે છે મેં તમને મારા કેટલાક વિચારો જણાવ્યા હતા કે ભાઈ મારા વિચાર પ્રમાણે આ પ્રકારથી જલ પ્રદૂષણ ફેલાય છે અને જલ પ્રદૂષણની અસરો શું હોય છે. પાઠ્યપુસ્તકમાં પણ કેટલીક અસરો આપેલી હતી જેના ઉપર આપણે ચર્ચા કરી. આજે હવે આપણે એનો એક બીજો વિભાગ લઈશું. આજે છે વાયુ પ્રદૂષણ એટલે કે હવાનું પ્રદૂષણ. વાયુ પ્રદૂષણ એટલે હવાનું પ્રદૂષણ. હવે જો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ વાત કરીએ, શુદ્ધ હવા એ સ્વસ્થ જીવનની અત્યંત પાયાની જરૂરિયાત છે. શુદ્ધ હવા એ સ્વસ્થ જીવન માટે અત્યંત પાયાની જરૂરિયાત છે. જો આપણે શ્વાસમાં શુદ્ધ હવા લેતા હોઈએ તો આપણે આરોગ્યપ્રદ જીવન જીવી શકીએ, પણ જો આપણે શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન અશુદ્ધ હવાનો ઉપયોગ કરતા હોઈએ, જાણી જોઈને નથી કરતા, પણ આપણે વાતાવરણમાં ફેલાયેલા પ્રદૂષણને કારણે આપણા શ્વાસોશ્વાસમાં અશુદ્ધ હવા લઈએ છીએ. તો સૌપ્રથમ શુદ્ધ હવા એ સ્વસ્થ જીવનની અત્યંત પાયાની જરૂરિયાતમાંથી એક છે. ખોરાક વગર કદાચ માણસ લાંબો સમય જીવી શકે છે. ખોરાક વગર કદાચ માણસ લાંબો સમય જીવી શકે છે, પણ ટ્રાય કરજો. લાંબો શ્વાસ લઈ નાક બંધ કરી અને શ્વાસ લીધા વગર કેટલોક સમય આપણે રહી શકીએ છીએ. ક્રિયા કરી શકાય તો થોડો આપણને ખ્યાલ આવે કે શુદ્ધ હવા એ જીવન માટે કેટલી અગત્યની છે. આપણે વધીને 1 મિનિટ 2 મિનિટ બસ આનાથી વધારે ક્યારે ટ્રાય કરી નથી. ટ્રાય કરી શકો છો તમે. બને ત્યાં સુધી બહુ લાંબો સમય આપણે શ્વાસ રોકી શકતા નથી. તો આવી રીતે શુદ્ધ હવા એ સ્વસ્થ જીવન માટે પાયાની જરૂરિયાત છે. હવા વગર માણસ લાંબો સમય જીવી શકતા નથી. આજના સમયમાં જોઈએ તો ઉદ્યોગો, વાહનો અને વિવિધ પ્રકારના ઈંધણોના વપરાશથી પર્યાવરણમાં ઝેરી ધુમાડો ફેલાય છે. તમે જો શહેરીકરણ સાથે જોડાયેલા હો, શહેરોના વિસ્તારમાં વસવાટ કરતા હો, તો છત ઉપર ચડી અને તમે જોઈ શકો છો કે શહેરની અંદર કેટલો ધુમાડો હવામાં ભળતો હોય છે. મોટી મોટી ચીમનીઓ દ્વારા વધુ ઊંચાઈએ ધુમાડો છોડતો જોવા મળે છે, જે વાતાવરણની અંદર ભળે છે. વાહનોની અંદર રોડ ઉપર પસાર થાવ છો તો ટ્રકમાંથી, બાઇકમાંથી, રિક્ષાઓમાંથી જે ધુમાડો નીકળે છે તે ધુમાડાનું પ્રમાણ આપણને જોવા મળે છે. એવી જ રીતે વિવિધ પ્રકારના ઈંધણોના વપરાશથી આજે આપણે જે ઈંધણોનો ઉપયોગ કરીએ છીએ, પછી એમાં લાકડું હોય, કોલસો હોય, ખનિજ તેલ હોય કે અન્ય કોઈ માધ્યમ ગેસ સ્વરૂપમાં હોય, એમનાથી થોડા કે વધારે પ્રમાણમાં અશુદ્ધિઓ તો હવામાં ભળે જ છે અને આ અશુદ્ધિઓ વાયુ પ્રદૂષણ માટે જવાબદાર બને છે. પરિણામે વાતાવરણ પ્રદૂષિત થાય છે. માનવીની આધુનિક થવાની ઘેલછા, આજે દરેક માનવીને આધુનિક દેખાવાની એક ઘેલછા લાગી છે. વિદ્યાર્થી મિત્રો, તમે કે હું એમાંથી બાદ રહી શકતા નથી. આજે આપણને બધાને એમ લાગે છે કે હું અપ ટુ ડેટ રહું, હું આધુનિક જીવનશૈલી જીવું. આધુનિક થવાની ઘેલછાએ વાતાવરણને આપણે ઉકરડા જેવું બનાવી દીધું છે. આપણી આધુનિકતા જ વાયુ પ્રદૂષણ માટે જવાબદાર છે. તમારા આસપાસના માહોલની અંદર નજર ફેરવીને જોશો તો દરેક વ્યક્તિ છે આધુનિક જીવનશૈલી જીવી રહ્યો છે. પુષ્કળ પ્રમાણે વિવિધ પ્રકારના ઈંધણોનો ઉપયોગ કરે છે અને એ ઈંધણોમાંથી નીકળતો ધુમાડો વાતાવરણમાં ભળે છે. ટીવીનો વપરાશ, એર કન્ડિશનનો વપરાશ, આવા અલગ અલગ વપરાશથી જે કાર્બનનું ઉત્સર્જન વાતાવરણમાં થાય છે, જેના કારણે વાતાવરણનું તાપમાન વધી રહ્યું છે. તાપમાન વધવાને કારણે કેટલીક જૈવ રાસાયણિક ક્રિયાઓ થાય છે, જેના કારણે ઉત્સર્જનની પ્રક્રિયા બને છે અને આ ઉત્સર્જિત વાયુઓ વાતાવરણમાં ભળે છે, જેનાથી પણ વાતાવરણ છે એ પ્રદૂષિત થઈ રહ્યું છે. સાથે સાથે આજના સમયમાં આપણે ઘન પ્રવાહીને વાયુ સ્વરૂપે જે ઘન કચરો વાતાવરણમાં ફેંકી રહ્યા છીએ, જેના કારણે પણ હવા પ્રદૂષિત થઈ રહી છે. આજના સમયમાં જોઈએ તો સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ અને સીસા જેવી ધાતુઓ વાતાવરણમાં ભળી રહી છે, જે માનવ જીવન માટે
પશુ જીવન માટે, પક્ષી જીવન માટે અને પ્રકૃતિ જીવન માટે ઘાતક સાબિત થઈ રહી છે. તો આવી રીતે વાયુ પ્રદૂષણ અલગ અલગ માધ્યમોથી ફેલાય છે અને ક્યાંક ને ક્યાંક માનવ જાત માટે આપણે પણ એના માટે જવાબદાર છીએ. હું અને તમે બંને વિદ્યાર્થી મિત્રો આ બાબત માટે જવાબદાર છીએ. જાણતા કે અજાણતા આપણે વાયુ પ્રદૂષણ ફેલાવીએ છીએ. વાયુ પ્રદૂષણ ફેલાવવામાં આપણે આપણી ભૂમિકા 100% ભજવીએ છીએ. કોઈને કોઈ રીતે આપણે પણ વાયુ પ્રદૂષણનો ભાગ બનીએ છીએ. એટલું કરી શકાય કે બને ત્યાં સુધી આપણે વાયુ પ્રદૂષણ ઓછું થાય એવા પ્રયાસો કરી શકીએ. વિશ્વ લેવલે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને ધ્યાનમાં રાખી અને વિશ્વના મોટા ભાગના દેશો છે એ આ બાબત તરફ વિચારશીલ બન્યા છે. વાયુ પ્રદૂષણને ઘટાડવા માટેના વિવિધ ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. વૈશ્વિક લેવલે આ બાબત ઉપર પૂરતો ભાર આપવામાં આવે છે. આજે આપણે વાયુ પ્રદૂષણની કેટલીક અસરો વિશે જોઈશું કે ભાઈ વાયુ પ્રદૂષણ તો આપણે ફેલાવીએ છીએ. સમગ્ર વિશ્વની અંદર જે ઔદ્યોગિકરણની દોડ લાગી છે એ ઔદ્યોગિકરણ, વાહન વ્યવહાર અને માનવીની આધુનિક બનવાની ઘેલછાને કારણે જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એ પ્રદૂષણથી કેવી અસરો ઊભી થશે, આજે આ અસરો આપણી સામે ઉપલબ્ધ છે. આપની સમક્ષ રજૂ તો કરીએ, સાથે સાથે તમે થોડા એના ઉપર વિચારશીલ બનશો તો થોડો ખ્યાલ આવશે કે ખરેખર આપણે આ અસરો આજે અનુભવી રહ્યા છીએ. તો વાયુ પ્રદૂષણની પ્રથમ અસર છે રાસાયણિક પ્રદૂષકોને કારણે ઓઝોન પળમાં ગાબડું પડવાથી. રાસાયણિક પ્રદૂષકો જે આપણે વિવિધ પ્રકારના રસાયણો, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ જેવી રસાયણો વાતાવરણમાં ભળે છે, જેના કારણે ઓઝોન પળમાં ગાબડું પડે છે. ઓઝોન પળ છે એમાં ગાબડું પડવાથી સજીવ સૃષ્ટિ માટે ખતરો ઊભો થાય છે. ધોરણ 11 ની અંદર પ્રકરણ 8 માં આપણે સમતાપ આવરણ વિશે શીખ્યા છીએ. ગત વર્ષના અભ્યાસક્રમમાં તમે વાતાવરણના 4 આવરણોમાં જે સમતાપ આવરણ વિશે શીખ્યા હતા, એ સમતાપ આવરણમાં એવું લખેલું હતું, યાદ હોય તો થોડુંક મગજ દોડાવજો. સમતાપ આવરણ ક્ષોભ આવરણથી ઉપર આવેલું હતું. એક સમતાપ આવરણમાં 32 થી 48 કિલોમીટર વચ્ચે સમતાપ આવરણ આવેલું છે અને આ 32 થી 48 કિલોમીટરનો જે પટ્ટો છે એને ઓઝોન વાયુ તરીકે ઓળખવામાં આવે છે. સમતાપ આવરણને ઓઝોન પળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવું તમે 11મા ધોરણમાં શીખી ગયા છો. હવે અહીં આ ઓઝોન પળમાં પડતું ગાબડું સજીવ સૃષ્ટિ માટે ખતરો ઊભો થાય છે. સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોને ઓઝોન વાયુ છે એ ફિલ્ટર કરવાનું કાર્ય કરે છે. જો એ ફિલ્ટર જ તૂટેલું હોય તો એમાંથી અશુદ્ધિઓ સીધી પૃથ્વી ઉપર આવી શકે, આપણે સમજી શકીએ છીએ. તો ઓઝોન પળમાં પડતું ગાબડું એ સમગ્ર વિશ્વની સજીવ સૃષ્ટિ માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે. આજે આપણે એની અસરો અનુભવી રહ્યા છીએ કે દિવસે ને દિવસે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. બીજી વસ્તુ લીધી તો સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા. વિવિધ પ્રકારના ધુમાડાનું ઉત્સર્જન થવાથી એમાં રહેલો સલ્ફર ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળે છે. વાતાવરણમાં રહેલા રજકણો અને બાષ્પીભવનની ક્રિયાને કારણે જે વાદળો બંધાય છે એ વાદળોમાં ભેજ સ્વરૂપે એસિડનો સંગ્રહ થાય છે અને ઘણી જગ્યાએ આ વાદળો વરસાદ સ્વરૂપે વરસે છે. તો એમાંથી તેજાબી વરસાદ થાય છે, એટલે કે વરસાદ વરસે છે પણ એ વરસાદ એસિડનો હોય છે, પાણીનો નહીં. તો આવી વસ્તુને તેજાબી વરસાદ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો કલ્પના કરજો કે વરસાદ વરસવાની જગ્યાએ આકાશમાંથી એસિડ વરસે તો શું થઈ શકે? જે જગ્યાએ એસિડ વરસાદ થાય છે ત્યાં વર્ષો સુધી જમીન છે એ બંજર બની જાય છે. કોઈ પણ પ્રકારનું ઘાસનું તણખલું કે ઉત્પાદન ત્યાં લઈ શકાતું નથી. આવી પરિસ્થિતિમાં જે તે પ્રદેશ છે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરે છે. તો સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રાને કારણે તેજાબી વર્ષા થાય છે. આજની પોઝિશન હવે ટૂંક સમયમાં તમને સમાચાર માધ્યમોથી હું જે કહી રહ્યો છું એ જોવા અને જાણવા મળશે. ટીવીની અંદર ધૂંધળો સૂર્યોદય અને ધૂંધળો સૂર્યાસ્ત. ધૂંધળો શબ્દનો અર્થ થશે ઓછું દેખાવ, બરાબર, વિઝિબિલિટી થોડી ઓછી થવી. ધૂંધળો સૂર્યોદય, સવારના સમયમાં જ્યારે સૂર્યોદય થાય છે તો સૂર્યોદયમાં ઉગતો સૂર્ય આપણને સ્પષ્ટ જોઈ શકાતો નથી, આછો પ્રકાશ ફેલાયેલો જોવા મળે છે. એવી જ રીતે ધૂંધળો સૂર્યાસ્ત, સાંજના સમયે સૂર્યાસ્તના સમયે પણ સૂર્યોદયની જેમ જ સૂર્યાસ્ત પણ આપણને સ્પષ્ટપણે દેખાતો નથી.
ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રદૂષણને કારણે આવું જોવા મળે છે. મેં લખ્યું છે ઉદાહરણ તરીકે દિલ્હી. જેમ જેમ શિયાળાનો સમય નજીક આવશે એમ દિલ્હીની અંદર પ્રદૂષણનું પ્રમાણ છે વધશે. હવેથી તમે સમાચાર માધ્યમોમાં આ બાબતો જોઈ શકશો ટીવીમાં કે દિલ્હીની અંદર પ્રદૂષણનું સ્તર કેટલું વધ્યું, ઓડ ઇવન વસ્તુ છે અમલમાં મૂકવામાં આવી, હવામાં ઘનતાનું પ્રમાણ વધ્યું, વિઝિબિલિટી લોકોની ઘટી, જેના કારણે જે સમસ્યાઓ થશે એ દિલ્હીનો સમાચાર તમને ટીવીના માધ્યમથી જોવા મળશે. ધૂંધળો સૂર્યોદય અને ધૂંધળો સૂર્યાસ્ત. ત્યાર પછી શહેરી વિસ્તારમાં જોવા મળતું ગાઢ ધુમ્મસ. હવે શિયાળાની ઋતુમાં જેમ જેમ વાતાવરણ ઠંડુ થશે તેમ વાતાવરણની અંદર ધુમ્મસનું પ્રમાણ છે વધશે. આ જે ધુમ્મસ છે એ રોજબરોજની પ્રવૃત્તિમાં બાધક બને છે. આપણે જે દૈનિક દિનચર્યા કરતા હોઈએ વહેલી સવારના જાગી અને ઘણા લોકો છે દૂર સુધી કામના ધંધાના વ્યવસાય માટે જતા હોય છે તો એમને યાતાયાત એટલે કે મુસાફરી કરવી પડે છે. તો મુસાફરીમાં નિશ્ચિત સમયથી નિશ્ચિત સમય સુધી પહોંચતા કેટલોક સમય લાગે છે. ધુમ્મસને કારણે ગતિ અવરોધાય છે અને નિશ્ચિત સમયે યોગ્ય જગ્યાએ પહોંચી શકાતું નથી. એટલે કે મુસાફરીમાં અવરોધ ઊભો થાય છે. હવાઈ સેવા આંતરરાષ્ટ્રીય કે ડોમેસ્ટિક જે ફ્લાઇટો હોય છે ધુમ્મસને કારણે ઉડાન ભરી શકતી નથી. તો એમના સમયને હિસાબે પણ ઘણા લોકોના રોજબરોજના કાર્યો છે ડિસ્ટર્બ થાય છે. સાથે સાથે આરોગ્ય વિશે કેટલીક બાબતો પણ ધુમ્મસને કારણે અવરોધાય છે, જેમ કે શ્વસન તંત્રના રોગો, જે બધું ધુમ્મસને કારણે બની શકે. આ સિવાય પણ કેટલીક બાબતો છે એના ઉપર રૂબરૂ ચર્ચા કરશું. રાસાયણિક પ્રદૂષકોને કારણે જે ઓઝોન પડમાં ગાબડું પડે છે એનું જે નીચે ઉદાહરણ લઈશું. માનવીમાં ચામડી, શ્વસન તંત્ર અને ગળાના રોગોનું પ્રમાણ વધે છે. માનવીમાં ચામડી, શ્વસન તંત્ર અને ગળાના રોગોનું પ્રમાણ વધે છે. પ્રદૂષણયુક્ત હવાના સંપર્કમાં સતત રહેવાને કારણે મોટા ભાગના વ્યક્તિઓને ચામડીની અંદર ખંજવાળ આવવી અથવા તો અન્ય રોગો જોવા મળે છે. તમે પણ તમારા આસપાસના વિસ્તારની અંદર આનું અનુકરણ કરશો તો થોડો ખ્યાલ આવશે. થોડુંક નજર દોડાવશો તો જોવા મળશે કે માનવીમાં ચામડીના રોગોનું પ્રમાણ વધ્યું છે. સાથે સાથે શ્વસન તંત્રના રોગો ખૂબ જ વધ્યા છે. જ્યાં પ્રદૂષણનું પ્રમાણ, વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધુ હોય ત્યાં શ્વસન તંત્રના રોગોનું પ્રમાણ વધારે જ રહેવાનું. કારણ કે દૂષિત હવા ફેફસામાં જવાથી શ્વાસ નળી અને ફેફસાના રોગોનું પ્રમાણ છે વધે છે. સાથે સાથે ગળાના રોગોનું પણ પ્રમાણ વધે છે. તો આવી રીતે માનવીમાં ચામડી, શ્વસન તંત્ર અને ગળાના રોગોનું પ્રમાણ વધવા લાગ્યું છે. થોડા હજી આગળ જઈએ તો હવામાં રહેલી સીસાની અશુદ્ધિ. આપણે વાત કરી થોડી વાર પહેલા કે ભાઈ વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સીસા જેવી ધાતુઓની અશુદ્ધિઓ ભળે છે. હવામાં જે સીસાની અશુદ્ધિ ભળે છે એ સીસાની અશુદ્ધિ ભળેલી હવા જો માનવીના શ્વસન તંત્રમાં ઉપયોગમાં લેવામાં આવે તો એ ચેતાતંત્રને નુકસાન પહોંચાડે છે. સૌથી અગત્યની વાત, માનવીના ચેતાતંત્રને નુકસાન પહોંચે છે, માનવીના મૂત્રપિંડને નુકસાન પહોંચે છે અને તેના હૃદય ઉપર ખતરનાક અસર ઊભી કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, વાયુ પ્રદૂષણ ખૂબ જ ઘાતક અસરો ઊભી કરે છે. આજે વિશ્વના મોટા ભાગના દેશો આ બાબતથી ચિંતિત છે અને વાયુ પ્રદૂષણને ઘટાડવા ઉપર પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે. આશા રાખીએ કે આપણે પણ એનો ભાગ બની શકીએ. હવામાં રહેલી સીસાની અશુદ્ધિ ચેતાતંત્ર, મૂત્રપિંડ અને હૃદય ઉપર ઘાતક અસરો ઊભી કરે છે અને માનવ જીવનને નુકસાન પહોંચાડે છે. ત્યારબાદ બાગાયતી ખેતીમાં પ્રદૂષણથી ખેત ઉત્પાદન ઘટે છે. જે વિસ્તારોમાં બાગાયતી ખેતી કરવામાં આવે છે એની વનસ્પતિ જીવન ઉપર પણ અસર પહોંચે છે અને બાગાયતી ખેતીમાં પ્રદૂષણનું પ્રમાણ વધવાથી બાગાયતી ખેતીમાં ખેત ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પશુ પક્ષીના જીવન ચક્રમાં ખલેલ પહોંચે છે, જેથી કેટલીક પ્રજાતિઓ નાશ પામવા લાગી છે. જો માનવી છે એ ઘણી બધી જગ્યાએ એડજસ્ટ થઈ શકે છે, પણ પશુ પક્ષીઓ છે એમને કુદરતી નિવાસ સ્થાનોમાં જ વસવાટ હોય છે. તો આ પરિસ્થિતિમાં જ્યાં વાયુ પ્રદૂષણ ફેલાય છે ત્યાં એમનું પ્રકૃતિ જીવન ખોરંભાય છે. એટલે કે એમના પ્રકૃતિ જીવનમાં ડિસ્ટર્બન્સ ઊભું થાય છે અને કેટલીક પ્રજાતિઓ વાયુ પ્રદૂષણને કારણે નાશ પામવા લાગી છે. આજે વાઇલ્ડ ક્રાફ્ટના રેડ બુકના ડેટા અનુસાર ઘણી બધી પ્રજાતિઓ એવી છે કે જે વાયુ પ્રદૂષણને કારણે કેટલીક પ્રજાતિઓ ખતરામાં છે, કેટલીક પ્રજાતિઓ લુપ્ત થવાની નજીક પણ પહોંચી ગઈ છે. સાથે સાથે વનસ્પતિ જીવનમાં વૃદ્ધિ અને વિકાસ અવરોધાય છે. પ્રદૂષણને કારણે
વનસ્પતિ છે એ પ્રકૃતિ સાથે સામંજસ્ય કેળવી શકતી નથી અને ઘણા છોડ કે વૃક્ષોનો વિકાસ અને વૃદ્ધિ છે એ અવરોધાય છે, પૂર્ણ કક્ષાએ વિકાસ કરી શકતા નથી. સમય જતાં આ વનસ્પતિના જે પ્રકારો છે એ બદલાય છે અને પ્રકારો બદલાવાને કારણે પ્રકૃતિને નુકસાન પહોંચે છે અને છેલ્લે માનવ જીવનમાં ગંભીર અને નવા રોગોનું પ્રમાણ વધ્યું છે. માનવ જીવનમાં ગંભીર અને નવા રોગોનું પ્રમાણ વધ્યું છે. આજના સમયમાં તમે જોઈ શકો છો કે વાયુ પ્રદૂષણનું પ્રમાણ કેટલું બધું વધ્યું છે, જેના કારણે માનવીની અંદર નવા રોગોનું સર્જન થાય છે. રોગો નવા નથી, પણ માનવી જે જીવન માટે જરૂરી પ્રાણવાયુ શ્વાસમાં લઈ રહ્યો છે એ શ્વાસમાં લીધેલા પ્રાણવાયુમાં પ્રદૂષકો રહેલા છે અને એ પ્રદૂષકો શરીરમાં જવાને કારણે શરીર છે એ એમની સામે લડી શકતું ન હોવાથી અલગ રોગોનું સર્જન થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, વાયુ પ્રદૂષણ છે એ માનવ જીવન માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યું છે. આશા રાખીશ કે આપણે વાયુ પ્રદૂષણ ઘટાડવામાં સહભાગી બનશું અને બને ત્યાં સુધી એવો પ્રયાસ કરશું કે આપણે વાયુ પ્રદૂષણ ઘટાડી શકીએ અથવા તો વાયુ પ્રદૂષણ થતું હોય એવા પદાર્થોનો ઓછો ઉપયોગ કરી અને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાનો એક પ્રયાસ કરશું. હવે આપણે આગળના વિડીયોમાં ભૂમિ પ્રદૂષણ ઉપર ચર્ચા કરશું. જય હિન્દ, જય ભારત.